હેલો ફ્રેન્ડ્સ, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે આપણે શિયાળામાં જ ખાઈ શકીએ, એમ તો ખાવાના નથી. તો ચાલો આજે અડદિયા પાકની રેસીપી પણ જોઈ લઈએ. તો મારો ફૂલ રેસીપી જોવા માટે તમે વિડીયોની અંદર જઈ અને જોઈ શકો છો. શિયાળામાં અમુક જ વસ્તુ એવી હોય છે કે જે બાદામ છે, કાજુ છે, એ કંઈ આપણે વાટકી લઈને તો બેસવાના નથી ખાવા. તો પાકની અંદર નાખીને પણ આપણે ખાઈ શકીએ. તો શિયાળામાં અમુક જ વસાણા એવા હોય છે કે જે ગરમ હોવાથી આપણે ઠંડી પણ ના લાગે. તો ગમે તે એક પાક તો બનાવીને ખાવો જ જોઈએ. તો આજે આપણે પણ અડદિયા પાક બનાવ્યો છે સરસ મજાનો એવો. તો ફૂલ રેસીપી તમારે જો જોવી હોય મારી, તો વિડીયોની અંદર જઈ અને તમે જોઈ શકો છો. બાકી શોર્ટમાં મૂકેલી છે અત્યારે હાલ તો મેં. તમે પણ બનાવો, સરસ અડદિયા પાક બને છે. બહુ એટલું બધું ઘી પણ નથી અને એટલા બધા ગરમ હેવી મસાલા પણ નથી આની અંદર, અને બહુ સ્વીટ પણ નથી. તો તમે પણ બનાવજો.